મારા ભાઈની ફરમાઈશ હતી કે બેન છોલે ચણાનું શાક કરશે, તો એના ફરમાઈશ પ્રમાણે છોલે ચણાનું શાક બની રહ્યું છે. તો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? વેલકમ ટુ માય મિની વ્લોગ. તો મસ્ત મજાનું શાક રેડી થઈ ગયું છે અને હું ઉપરથી ભભરાઈ દઈશ લીલા ધાણા. અને શાક બન્યા બાદ મેં રોટલી અને ભાખરીનો લોટ બાંધી દીધો છે સરસ મજાનો. પછી તો આપણે રોટલી કરવા માટે વળગી ગયા છીએ. રોટલી કર્યા બાદ મેં ટિફિન મસ્ત મજાનું તૈયાર કરી દીધું છે. ચેવડો છે, છોલે ચણાનું શાક છે, રોટલી છે. ત્યારબાદ તમે વાસણ જોઈ શકો છો કેટલા બધા હતા. પછી તો હું રેડી થઈ ગઈ હતી, નાહી ધોઈને માથું ધોઈને ફ્રેશ. ત્યાં બપોરના વાગ્યા હતા 12 અને હું જમવા માટે બેસી ગઈ હતી. ચાલો બધા મધ્યાહન ભોજન માટે. બસ પછી તમે જોઈ શકો છો કે મારા હાથમાં હતું ઉંદેડાનું પાંજરું. અને અમારા ઘરમાં ઉંદેડીનો એટલો તાંડવ છે ને કે આ પાંજરામાં આવતી જ નહોતી, કેમ કે પાંજરું પડતું હતું થોડુંક નાનું. તો આપણે પાડોશીના ઘરે પાછા રિટર્ન કરવા માટે જઈએ છીએ. ત્યાં મારો ભાઈ આવી ગયો હતો આઈસ્ક્રીમનો કોન લઈને. તો મને કે આલે આઈસ્ક્રીમનો કોન. બસ પછી તો આઈસ્ક્રીમનો કોન ખાવા માટે ખાઈ રહી છું. અને તમારે ખાવો હોય તો તમે પણ આવી જાઓ. તો ત્યાં સુધી મારી ચેનલને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો થેન્ક યુ બધાને.